સો હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ. મિત્રો, આજના સ્પેશિયલ વિડીયોમાં હું તમારા માટે એક નવી સરકારી નોકરી એટલે કે સ્ટાફ નર્સ આયુર્વેદની ભરતીની ઇન્ફોર્મેશન તમને આપવાનો છે. તમને મિત્રો આ ચેનલ પરથી અલગ અલગ એડમિશનને રિલેટેડ ઇન્ફોર્મેશન મળે છે. આ ઉપરાંત જોબ વેકેન્સીની પણ અપડેટ મળતી હોય છે. તેમાં પણ ખાસ કરીને ગવર્મેન્ટ જોબ તમને કયા વિષયમાં, કયા સબ્જેક્ટમાં અથવા તો કયા સેક્શનમાં તમને આપતી હોય છે તેની ઇન્ફોર્મેશન પણ તમને માત્ર ને માત્ર આ યુટ્યુબ ચેનલ પરથી મળે છે. તો મિત્રો, આ ચેનલ છે તમે સબસ્ક્રાઇબ કરજો. મિત્રો, આજના સ્પેશિયલ વિડીયોમાં આપણે વાત કરીશું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ અંતર્ગત સ્ટાફ નર્સ આયુર્વેદની જે ભરતી છે તેના માટે. તો મિત્રો, તમે જોઈ શકો છો તે મુજબ આ જે પીડીએફ છે તે cssab.gujarat.government.in આ વેબસાઇટ પરથી છે તમને મળી શકે છે. તમે વેબસાઇટની છે તે મુલાકાત લેજો. લિંક છે નીચે ડિસ્ક્રિપ્શનમાં તેમજ કમેન્ટમાં હું તમને પ્રોવાઈડ કરી દઈશ. બરાબર. તો મિત્રો, આજે ગવર્મેન્ટ ભરતીની જોબની અપડેટ છે તે આવેલી છે 27 માર્ચના રોજ. તેના માટે તમે જુઓ કે જે ફોર્મ ભરવાની ડેટ છે એટલે કે તમે જો આયુર્વેદિકમાં ડિપ્લોમા કરેલ હોય, આયુર્વેદિક નર્સમાં ડિપ્લોમા કરેલ હોય તો તમે જે એપ્લિકેશન ફોર્મ છે તે અપ્લાય કરી શકો છો. તેના માટેની જે ડેટ છે તે 30 માર્ચ 2026 થી લઈ 13 એપ્રિલ 2026 સુધી રહેશે. બરાબર. 30 માર્ચથી લઈ 13 એપ્રિલ 2026. બરાબર. ટોટલ 15 દિવસનો તમારી પાસે સમય છે. 30 માર્ચ 2026 થી લઈ 13 એપ્રિલ 2026 સુધી તમે ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ જે ઓજસની વેબસાઇટ છે ત્યાંથી છે તમે ભરી શકો છો. આ ઉપરાંત તમારે જે પીડીએફ છે તેનો આખો અભ્યાસ કરી લેવાનો છે. મિત્રો, સંખ્યાની વાત કરીએ તો 90 જેટલી જે જોબ વેકેન્સી છે. બરાબર. વેકેન્સી છે ટોટલ 90 છે. તેમાં કેટેગરી વાઇઝ અલગ અલગ છે તમે જોઈ શકો છો. પરંતુ અહીં 90 લોકોને જોબ ઓફર છે તે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ છે તમને કરે છે. બરાબર. આ ઉપરાંત તમે જોઈ શકો છો કેટેગરી વાઇઝ કેટલી સીટ છે તે પણ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. આ મુજબની રહેશે. ત્યારબાદ મિત્રો, પીડીએફમાં તમે આગળ જોઈ શકો છો તે મુજબ અલગ અલગ ઇન્ફોર્મેશન આપેલી છે. તેમજ કેટલાક દિવ્યાંગ ઉમેદવાર છે તેમના માટે પણ ઇન્ફોર્મેશન આપેલી છે. વય મર્યાદા છે તે 18 વર્ષથી ઓછી નહીં અને 45 વર્ષથી વધુ નહીં. બરાબર. આ ઉપરાંત ઉપલી વય મર્યાદામાં છૂટછાટ છે તે 5-10 વર્ષની આપેલ છે. તે પણ છે તમે અહીંથી છે તે જોઈ શકો છો. મિત્રો, પગાર ધોરણની વાત કરીએ તો સારું એવું પગાર ધોરણ તમને મળે છે. બરોબર. જે 40,800 રૂપિયા જેટલું પગાર ધોરણ છે તમને મળતું હોય છે. તો ખૂબ જ સારી નોકરી કહેવાય છે. તમે છે તો અહીં જોઈ શકો છો કે જે નર્સિંગ ડિપ્લોમા હોય તે વિદ્યાર્થીઓ માટે છે. ઉપરાંત તમે જોઈ શકો છો કે જે 7મા પગાર પંચ મુજબ છે 29,200 થી લઈ 92,300. 5મા જે પગાર આવે છે તે મુજબ છે તમને પગાર વધારો પણ થઈ શકે છે. અને જો 8મું પગાર પંચ લાગુ પડશે તો પણ તમારો ખૂબ જ એવો સારો એવો પગાર વધારો થશે. તેની પર તમારે છે તે નોંધ લેવાની છે. આ ઉપરાંત મિત્રો, શૈક્ષણિક લાયકાતની વાત કરીએ કે કોણ છે તે આમાં ફોર્મ ભરી શકે છે તો પોઝેસ ડિપ્લોમા ઇન આયુર્વેદિક નર્સિંગ. બરોબર. જે ક્વોલિફાઈડ નર્સ હશે, આયુર્વેદિક નર્સિંગ કરેલું હશે તેવા જે વિદ્યાર્થી મિત્રો છે તે આમાં ફોર્મ છે તે ભરી શકે છે. આ ઉપરાંત તમારે છે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ છે તે પણ તમારી પાસે હોવું જોઈએ. આ ઉપરાંત છે તમારે ગુજરાતી અને હિન્દી ભાષાનું નોલેજ છે અથવા તો બંને ભાષાનું નોલેજ છે તમારી પાસે હોવું જોઈએ. અને તમે છે તે એક રજિસ્ટર્ડ નર્સ છે તે ગુજરાત આયુર્વેદિક બોર્ડમાં છે હોવા જોઈએ. તો આ તમારી શૈક્ષણિક લાયકાત છે. તો મિત્રો, આ શૈક્ષણિક લાયકાતની વાત હતી કે ડિપ્લોમા કરેલ હોવું જોઈએ નર્સિંગમાં, પરંતુ આયુર્વેદિક નર્સિંગમાં ડિપ્લોમા કરેલ હોવું જોઈએ. કોમ્પ્યુટરનું તમારી પાસે નોલેજ હોવું જોઈએ. ગુજરાતી ભાષા છે તમે ધોરણ 10 અથવા 12માં પાસ કરેલ હોવી જોઈએ. આ ઉપરાંત તમારે હિન્દી ભાષા પણ છે તમે તે નોલેજ ધરાવતા હોવા જોઈએ. ગુજરાતી, હિન્દી અથવા બંને ભાષા નોલેજ પ્લસ કોમ્પ્યુટર પ્લસ આયુર્વેદિક ડિપ્લોમા ઇન નર્સિંગ આ 3 તમારી પાસે જો લાયકાત હોય તો છે તમે આ એપ્લિકેશન ફોર્મ છે તે ભરી શકો છો અને સરકારી નોકરી માટે છે તમે અપ્લાય કરી શકો છો. આ ઉપરાંત મિત્રો, આપણે પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો પરીક્ષા પદ્ધતિ છે તે MCQ પેટર્ન રહેશે. બરોબર. CBRT અથવા OMR પેટર્ન છે તમારે છે તે લેવાની છે. બરોબર. કોમ્પ્યુટર બેઝ એક્ઝામ છે. અને ત્યારબાદ છે પાર્ટ A અને પાર્ટ B. તેમજ તમારું જે એક્ઝામ પેપર છે તે 2 પાર્ટમાં હશે, પાર્ટ A અને પાર્ટ B. બરોબર. પાર્ટ A માં છે તમારે રીઝનિંગ હશે, મેથ્સ હશે, ભારતનું બંધારણ છે, કરંટ અફેર છે, ગુજરાતી અંગ્રેજી કોમ્પ્રિહેન્શન એટલે કે સામાન્ય ગુજરાતી અંગ્રેજીનું ગ્રામર છે. તો કુલ ગુણ તેના છે 90 થાય છે. આ ઉપરાંત પાર્ટ B માં સંબંધિત વિષય અને તેને ઉપયોગી લગતા પ્રશ્નો હશે. બરોબર. મીન્સ કે તમે જે ભણ્યા છો, અભ્યાસ કર્યો છે તેમાંથી તમને એક્ઝામ હશે. 90 માર્કનું છે અધર હશે અને 120 માર્કનું છે તમે જે ભણ્યા છો તેમાંથી છે તમારી એક્ઝામ છે તે લેવામાં આવશે. તો પાર્ટ A અને પાર્ટ B આવી રીતના છે તમારું એક્ઝામ પેપર છે તે સેટ થતું હોય છે. સમયની વાત કરીએ તો 180 મિનિટ એટલે કે 3 કલાક જેટલો સમય છે તમને મળવા પાત્ર છે. અહીં માઇનસ પદ્ધતિ પર છે. ખોટા જવાબ આપવાના કિસ્સામાં 1/4 એટલે કે 0.25 માર્ક છે તમારા કપાઈ શકે છે. આ ઉપરાંત છે તમે કેટલીક ઇન્ફોર્મેશન છે તમે અહીંથી છે તે જોઈ શકો છો. મિત્રો, ડિટેલ સિલેબસની વાત કરો તમે અહીંથી છે તે જોઈ શકો છો કે રીઝનિંગ એન્ડ ડેટા ઇન્ટરપ્રિટેશનમાં કેટલું આવશે, તેમજ ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ છે તેમાં શું આવશે,
કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા ભારતનું બંધારણ છે તેમાં શું આવશે, કરંટ અફેરમાં શું પૂછી શકે છે અને કોમ્પ્રિહેન્શનમાં શું પૂછી શકે છે તેની ઇન્ફોર્મેશન છે અહીં આપેલી છે. ત્યારબાદ છે તમારે આયુર્વેદ એન્ડ જનરલ નર્સિંગની ઇન્ફોર્મેશન આપેલ છે કે તમે જે ભણ્યા હશો, જે અભ્યાસ કર્યો છે, 3 કે 4 વર્ષનો કોર્સ હોય છે તેમાં તેની અંતર્ગત છે તમને તેમાંથી શું પૂછી શકે છે તેની પણ ઇન્ફોર્મેશન અહીં આપેલી છે કે આયુર્વેદ અને જનરલ નર્સિંગ વિશે બેઝિક નોલેજ તેમજ એનાટોમી અને ફિઝિયોલોજી જે બેઝ હોય છે તે. ત્યારબાદ છે અલગ અલગ ઇન્ફોર્મેશન જો અહીં આપેલી છે તે મુજબની જાણકારી છે તમારી પાસે હોવી જોઈએ. આ PDF છે તમને gssab.gujarat.government.in વેબસાઇટ ઉપરથી તમને મળી જશે, તો ત્યાંથી છે તમે PDF ડાઉનલોડ કરી શકો છો અને અભ્યાસ છે તે કરી શકો છો PDF નો. ત્યારબાદ છે તમે એપ્લિકેશન ફોર્મ છે તે ભરી શકો છો. જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે પણ શેર કરો અને આવી જ અવનવી ઇન્ફોર્મેશન મેળવવા માટે આપણી YouTube ચેનલ તમે સબસ્ક્રાઇબ કરો. આ ઉપરાંત તમે મને WhatsApp, Instagram અને Facebook ઉપર પછી ફોલો કરી શકો છો અને અલગ અલગ એડમિશન રિલેટેડ તેમજ એડમિશન મળ્યા પછી અભ્યાસ પૂર્ણ કર્યા પછી ક્યાં ક્યાં તમને જોબ મળે છે તેની પણ ઇન્ફોર્મેશન તમને આ YouTube ચેનલ પરથી મળશે, તો તમે છે મને સબસ્ક્રાઇબ કરી શકો છો. ખાસ કરીને તમારા મિત્રો સાથે પણ આ વિડીયોને શેર કરજો, કારણ કે આયુર્વેદિક નર્સની ભરતી થાય છે તે ખાસ ઘણા બધા વિદ્યાર્થીઓને ખબર હોતી નથી. આ ઉપરાંત હવે જ્યારે પણ નવી ભરતી આવશે તે મુજબ છે તો હું વિડીયો બનાવતો રહીશ, તો તમે ચેનલ સબસ્ક્રાઇબ કરો તેમજ બાજુમાં રહેલા બેલ આઇકોન પર પ્રેસ કરી ઓલ પર સિલેક્ટ કરી દો, જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન છે તમને મળતી રહે. તેમજ સરળ એવી ગુજરાતી ભાષામાં સરળ એવા વિડીયો સાથે કોઈ પણ પ્રકારની ખાસ એડિટિંગ નહીં, એકદમ સરળ ભાષામાં હું છે તમને રજૂઆત કરીશ અને સમજાવીશ કે તમારા માટે કઈ ભરતી આવી છે તેમજ ક્યાં ક્યાં કોર્સ થાય છે. તેમજ ધોરણ 12 અને ધોરણ 10 પછી અલગ અલગ કોર્સીસ હોય છે, કોલેજમાં એડમિશન લેવાનું હોય છે, એગ્રીકલ્ચર હોય છે, ફિશરીઝ હોય છે, મેડિકલ છે, નર્સિંગ છે કે પછી ફાર્મસી છે કે BSc, BA, BCom, BBA, MBA જેવા કોર્સીસ છે કે પછી PhD એન્ટ્રન્સ એક્ઝામ છે, દરેક ઇન્ફોર્મેશન તમને આ YouTube ચેનલ પરથી મળશે, તો તમે છે મિત્રો ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરી શકો છો.